अधूरा रे जोगी तेरे बेड़ी मारे लगा दे जोईने दर्शन करिए करियो दर्शन याद करो करણીને જોઈને દર્શન કરિયો ઘણી પીરના
કાંઠે મારી જોન ઝૂંપડી ઝૂંપડી કાંઠે જોને જોને મારી પહેલાના લગ્ન ગીત એવા હતા જ્યારે દીકરીને જાન આવવાનું હોય અને એ સમયની વેળા હોય ત્યારે કેવા ગીત ગવાતા સાંજ હે પડીને ચાલરવાની મારી લાડકડી જાનુ મોડી મોડી હોય દીકરીના બાપને ઉપાધિ થતી હોય કે જાનુ હતી કેમ ન આવી ઓ સાંજરી હે પડીને મારી લાડકડી ના જાનુ કેમ પડી પડી હોય એટલે શું કહે છે લગ્નમાં પહેલાના લગ્ન ગીતમાં કેવા કેવા હમાના ગીત હતા રૂપિયા રે એ જોઈ તો મારા
ધીરું ભાઈ લાગે મારી લાડકડી અંતરિયો રે વર જોવાને હારી તો અંતરિયો વર જોવાને હારી મારી લાડકડી ના પછી શું કે છે વેવાયું કોયલ બેઠી આંબલિયાની ડાળ કોયલ બેઠી આંબલિયાની ડાળ માર મોરયો બેઠું કે ઢરે કાંગરે માર મોરયો ટૌકે ઢરે કાંગરે કોયલ માંગે કડલાર જોડ કોયલ માંગે કડલાની જોડ માર મોરલિયો એ બેઠો રે માંગે લાડડી હો મારો મોરલિયો બેઠો માંગે ઓશીલા વિરાટ મે કોયલ રે ઉડારોયા પરદે ઓશીલા વિરાટ મે કોયલ રે ઉડારોયા પરદે સતીરે
પૂર ત્યાગે મેં તો જોયું રે જાગી આ પૂર ત્યાગે મેં તો જોયું રે જાગી ઓહો ઘટડામાં જોયું રે જાગી રે મને સતગુરુ મળ્યા ઓહો લેખ ગનિયામાં લાગી રે મને બાબોજી મળ્યા સંત બડા સુહાગી રે મને બાબોજી મળ્યા સંત બડા સુહાગી રે મને બાબોજી મળ્યા લેખ ગનિયામાં લાગી રે મને સતગુરુ મળ્યા પૂરણ કમાણી મારી સુરતા ઠેરાણી પૂરણ કમાણી મારી સુરતા ઠેરાણી નામની નોબતું રે નામની નોબતું રે બાકી રે સતગુરુ મળ્યા હરે ગુરુ મળ્યા મને સતગુરુ મળ્યા લેખ ગનિયામાં લાગી રે બાબોજી મળ્યા લેખ ગનિયામાં લાગી રે મને સતગુરુ મળ્યા ગલિયા બધાને સંતો હું આયા જવાળા ગલિયા બધાને સાધુ હું આયા જવાળા યોને રે ગયા ધીરે મને બાબોજી મળ્યા યોને રે ગયા ધીરે મને બાબોજી મળ્યા લેખ ગનિયામાં હરે ગુરુ મળ્યા મને સતગુરુ મળ્યા એક ગગનિયામાં લાગી રે મને સતગુરુ
ઈરે અંજવાળે ને તો લખને વધાયા અંજવાળે ને તો લખને વધાયા નિર્ભેદ નહીં સામી રે મને ચતુર્મણિયા નિર્ભેદ નહીં સામી રે મને ચતુર્મણિયા સતગુરુ મળ્યા મને હરિ ગુરુ મળ્યા સતગુરુ મળ્યા મને હરિ ગુરુ મળ્યા મેઘ ગગનિયામાં લાગી રે મને સતગુરુ મળ્યા મેઘ ગગનિયામાં લાગી રે મને ગુરુજી મળ્યા દાસ બળદેવને ગુરુ સવારામ ભેટ્યા દાસ બળદેવને ગુરુ સવારામ મળ્યા ભવની ભાવત ગઈ ભાગી રે મને બાબોજી મળ્યા ભવની ભાવત ગઈ ભાગી રે મને ગુરુજી મળ્યા એક કન્યામાં
ઈ દિલ માનો રાખે વીરા મારા તકોને વતનતા દિલ માનો રાખે ભલે ગુના હોય લાખોને કરો આવા મારા સાસા રે સાસા સંતો સંતોની માથે વાઈ સાધુની માથે એ ભક્તિ મેરા જોને આવા જોને સાસા રે સાસા સાધુ ધર્મની હાથું ધર્મનું હોય માથું એ ધર્મની પ્રથમ પહેલા તો મારા સદગુરુ ભગવાન ગુરુ શ્રી કૃષ્ણદાસ બાબુના શરણની અંદર કોટી કોટી વાર વંદન કરું છું. બીજા વંદન પરમના પીર દેવીદાસ બાપુ નમ્રમાં નવ ચેતન સમાધિ જ્યાં પૂંજાય છે, જેના નામનું બાનું ધારણ કર્યું છે, એમના શરણમાં કોટી કોટી વાર વંદન કરું છું. ત્રીજું સન્માન નકળંગ ધણી, જેને 12 બીજનો ધણી કહેવામાં આવે છે, નવખંડનો ધણી કહેવામાં આવે છે, એમના શરણમાં કોટી કોટી વંદન કરું છું. ચોથું સન્માન આપ સૌ આત્માઓ જાય પધાર્યા છો, આ કાર્યની અંદર ભાગ લીધો છે. દાતાશ્રીઓ, સંતો, ભક્તો, જતી સતી, નવદંપતિ, મીડિયાવાળા, ચેનલવાળા, આપ સૌને અહીંથી કર જોડી અને કોટી કોટી વાર વંદન કરું છું આપ સૌને, કે આવો નવો ભાગ, આવો નવો સહકાર, આવો નવો સપોર્ટ આ સંસ્થાના કાર્ય માટે દેતા રહીજો. જે અમારો બાલકૃષ્ણ રામા મંડળ છે, નાના નાના બાળકો જે મહેનત કરી અને જે આ કાર્ય કરી રહ્યા છે, અને આપ સૌનો સહકાર મળે છે, સહકારથી જે આ કાર્યની માટે આગળ વધી રહ્યું છે. આ 7મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે, એટલે
આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌને. પ્રભુના પિનની પાસે એ અપેક્ષા કરું છું, માંગણી કરું છું કે આપ સૌને એવા આશીર્વાદ આપે અહીંયાથી બેઠા બેઠા બાપુ, કે આપ કામ ધંધામાં તમારા જીવનની અંદર આગળ વધો, એવું બાપુ પાસે આપણે આશીર્વાદ માંગીએ બધાય મળી. બીજું આ ઘડીક સાંભળજો બાપા, વાત ઓછું કરીએ. હવે તો પૌણી લીધા તમે બધા, અમારો વારો નથી આવવા દીધો, પણ તમે તો હવે વાતો તો ઓછું કરો. અમુક અમુક તો 2 વાગ્યા સાંજ લઈને વી આવ્યો અહીંયા. મને તો બેઠા બેઠા મજા જ આવતી કે 2 વાગ્યા આવીએ એમ જો કે આપણે રહી જાવ. એમાં એક ઉતાર કરે અને એક પ્રસાદી લેવામાં એટલી બધી ઉતાર કરે રહી જાવ. જીવનની અંદર ઉતાવળ હોવી જોઈએ, પણ કેવી ઉતાવળ હોવી જોઈએ કે મારે જીવનની અંદર કાંઈક મેળવવું છે, મારે જીવનની અંદર કાંઈક કરવું છે, અને બીજા માટે એવી જીવનની અંદર ઉતાવળ હોવી જોઈએ. બાપ ખાવાની ઉતાવળ ન હોવી જોઈએ. યાદી ઈદ આબાદી છે, હું ગયા પછી મારી યાદી રે આ દુનિયાની અંદર એવું જીવન જીવીને જાવ તો ઈ જીવન જીવા કહેવાય. બાકી તો જિંદગી કાગડા કૂદડાય જીવીને વિયા જાય છે બાપ, ઈ જિંદગી નથી કાંઈ. જીવન તો કાંઈક એવું જીવજો ગૌરવ સાથે કે મેં કયા કુળમાં અવતાર લીધો છે, મને કોણ સદગુરુ મળ્યા છે, કોણ મારા માતા પિતા છે, અને કઈ ભૂમિ છે, અને હું ક્યાં મોટો થઈ ગયો છું, એવો મને તમને પાવર હોવો જોઈએ બાપ. પ્રભુના પીરનું જો મને તમને સાનિધ્ય મળ્યું હોય અને આવો આપણે ધણી મળ્યો હોય તો મને તમને એવો પાવર હોવો જોઈએ કે મારો બાપ કોણ છે. એક પીએસઆઈ ના દીકરાને પાવર હોય કે મારો બાપ પીએસઆઈ છે, તો મારો તમારો બાપ તો નકલંક ધણી છે. આ મને તમને પાવર હોવો જોઈએ. પણ આપણે વાદ વિવાદમાં પાવર આપણો ઓછો થતો જાય છે. હા, કે દેવંગી અંશવાળાનું કાર્ય કરે બીજી વાર કરી ન રાખવા જોઈએ. લગભગ તો 2 દી પછી પેપરમાં પાછું ચાલુ થાય. ગયા વર્ષમાં સમૂહ લગ્ન કર્યા, 3 દી પછી ચાલુ કર્યું. અને હાલ ખરે આપેલા આપણને કઈ વાંધો નથી. ઈ બાને આપણી જાહેરાત તો થાય છે રમેશભાઈ ભાઈ બેન. હું તો કહું આપજો, અહીંથી આશીર્વાદ આપું છું, ખરાબ નથી દેતો. ભગવાન તમારું સારું કરે. તો એટલે કીધું નિંદક મારા મત મરો, મરજો મારા પૂન, પારકાના ઉજળા કરે, અંતે સર્જે એના ભૂત. હા, એના આશીર્વાદ આપીશ કે અમારું ખેતરમાં નિંદામણ નિંદે કોણ? અમારા ખેતરની અંદર ખડ ઉગી જાય, એ નિંદામણ નિંદે કોણ? બસ તમે ન હો તો. એટલે ખેતરને સોખું કરવા માટે બધું કરવું પડે. આજે નીંદજો મારો બાપૈયો, ટીવીમાં આપજો, પેપરમાં આપજો, મને કાંઈ તકલીફ નથી, હું તો હાજી છું. મજા આવે છે. પેલા બહુ પગે લાગતા, હવે નથી લાગતા, કે મજા આવે છે. આ પ્રભુના પીરની સાનિધ્યમાં બોલું છું દયાળુ. હું કોઈ જ્ઞાની પુરુષ નથી, પણ પ્રભુનો ટેલ્યો છું. સમર્થ સદગુરુ મળ્યા છે, એની કૃપાથી આ થઈ રહ્યું છે બાપ. આપણે પરસો જોવી ને ભાઈ, પરસો શું હોય? અમારા ગુરુ બાળકનો પરસો છે, જોઈ લો. જે શેષાઈ અવતાર છે, જે પ્રભુની ગાદી એને સંભાળી રહ્યા છે, આ એનો પરસો છે. એના ટેલિયા છે, એના બાળકો છે બાપ. આ એનો પરસો. પરસો બીજો કઈ નહીં હોય. આ પરસો વિના મૂલ્ય આવું કાર્ય થાય, હાવ મફતમાં, અને એટલા આત્માઓ અહીંયા આનંદ કરે ભેગા થાય. આથી મોટો બીજો પરસો કયો હોય? કંકુ ખેરે એ કઈ પરસો ન કહેવાય. ક્યારેક અષાઢી બીજમાં જાયો પરબની અંદર, તમને ખ્યાલ આવે કે પરસો શું એમ. કોઈને ખેતર વાળ્યું, કોઈને ગામ ગળાસ, આકાશી રોજી ઉતરે, ઈ તો પરબે નકળંગ દેવી દાસ બાપ. ઈ પરસો આ એની વાતો હોય બાપ. ધરાબીન ધાનનો નિપજે, કુળબીન મારું ન હોય, જસન નખરો નિપજે, કે જેની માં ઓથલ હોય બાપ. દાતાના વખાણ હોય, સુરવીરના વખાણ હોય, ભગતના વખાણ હોય, ખિસડ ખાય ને કે વખાણ ન હોય. અહીંયા પરસાની વાતો બહુ ઓછી કરીને સાંભળવી ઓછી, અને પરસા પૂરતા હોય ત્યાં જાવું ઓછું. બેનો અને માતાઓને ખાસ વિનંતી કરું છું, પરસા પાછળ ઓછું દોડવું ને રોવું પડશે. આ પરસા જ્યાં પૂરે ને એમાં ઓછું જવું.
પરસો જોવો હોય તો પરબે વહી જવું, પરસો જોવો હોય તો જુનાગઢમાં વહી જવું, પરસો જોવો હોય તો બગદાણા વહી જવું, પરસો જોવો હોય તો વીરપુરની અંદર વહી જવું, પરસો જોવો હોય તો સત્તાધારમાં વહી જવું. બાપ એનું નામ પરસો કહેવાય. આપણે તો ધૂણતા હોય ત્યાં ધોડીને જાવી અને પરમાત્મા પાસે એટલું માંગવાનું કે હે મારા નાથ, મારે તારી જરૂર છે. ભગવાન મળી જાય અને બાપ બધુંય મળી જાય. જ્યાં સુધી તમને ભગવાન ન મળે ત્યાં સુધી કાંઈ ન મળે. બધી માટે ભટકવું જ પડે અને ભગવાનની પાસે એટલું માંગજો કે મારે ભગવાન તારી જરૂર છે, તું મને મળી જા, તું મળી જાય કે બધું મળી જાય. આપણે ભગવાન મળી જાય કે પછી કઈ બાકી નહીં. આ નવખંડ ધરતીનો ધણી જો આપણને મળી જાય પછી કાંઈ બાકી ન રહે કે બધું મળી જાય. કેમ કે એ આપણો માલિક અને આપણે એના બાળકો બની જાવી એટલે આપણને બધું મળી જાય. પણ આપણને જો ઈ મળે તો પણ ઈ ક્યારે મળે કે આવા કોઈ સમરસ સદગુરુ મળે, પ્રભુના પીર જેવા, તો ઈ અવશ્ય મળે. બાકી જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી પરમાત્મા ન મળે. હા, એટલે ગુરુ ન હોય તો ગુરુ બનાવી લેજો, પણ એવા કોઈ જ્ઞાની ગુરુ ગોતી લેજો. કોઈ ઢોંગી નહીં ગોતતા, પરસા પડતા એવા નહીં ગોતતા. જ્ઞાની ગુરુ ગોતજો જેનામાં કઈ જ્ઞાન હોય, જે તમને કઈ હાસો માર્ગ બતાવે, હાસા માર્ગે લઈ જાય. અને આ કાયાની અંદર હું વસ્તુ છે, ધર્મ હું કહેવાય, સેવા હું કહેવાય, સત્ય હું છે, ભક્તિ હું છે, સદગુરુ અને શિષ્યનો નાતો હું છે, એવું કાંઈક તમને માર્ગદર્શન બતાવે એવા ગુરુને સેવી લેજો ને એવાને શરણે જાજો. નકર દુઃખી થઈ જાઓ બાપ, કઈ ખોટા ભટકતા નહીં. તો દયાળુ આ સંસ્થાને બને એટલો સાથ સપોર્ટ આપજો કાયમની માટે. આજે સંસ્થા મહેનત કરી રહી છે, તમારી માટે મહેનત કરે છે. આમાંથી અમારે કોઈને કાંઈ નથી. સભ્ય જે છે એ બધા તન મન ધનથી જે મહેનત કરી રહ્યા છે. નથી અમારે ગાડીઓ લેવી, નથી બંગલા બનાવવા, કે નથી આશ્રમ બનાવવો. કાયમની માટે આ સેવા કરવી છે. આવતા વર્ષે 2013ની સાલ 5મો મહિનો 2 દિવસનું ભવ્ય આયોજન આ જગ્યા પર રાખવામાં આવેલું છે. આવતા વર્ષે સમૂહ લગ્ન સાથે કોઈ પણ જોડાવવું હોય, દિવાળી પછી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જાય. આવતા વર્ષના સમૂહ લગ્ન વિના મૂલ્ય 1 રૂપિયો પણ ફી લેવામાં નહીં આવે. હા, આવતા વર્ષે 2 દિવસનું ભવ્ય આયોજન, 2 દિવસ અને 2 રાત, 12 પૂરો પાઠ રામદેવજી મહારાજનો અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન. આવતા વર્ષનું આયોજન અટાણથી નક્કી થઈ ગયું છે. આ અટાણથી સોખવટ કરીને કહું છું, એટલે આમાં બને તો સાથ સહકાર આપજો. આ તમારું છે એવું સમજી અને પ્રસાદીમાં જે કોઈ બાકી હોય એ પ્રસાદી લઈને જાજો. અહીંથી કોઈ ભૂખ્યા નહીં જતા તો પરબના પીરનો ટુકડો છે બાપ. હા, રામ નામની ઔષધિ ખરી નિશ્ચે ખાય, અંગ પીડા વાપરે નહીં અને મહારોગ મટી જાય. જો એ ઔષધિ થોડી ખવાઈ ગઈ હોય તો જન્મનો જે રોગ છે, જે 84 લાખ અવતાર લેવા પડે છે, એ અવતાર ન લેવા પડે અને એ અવતારમાંથી મુક્ત થઈ જાવી અને ફરી પાછો મનુષ્ય અવતાર મળે અને ફરી પાછા આવા કાર્ય કરી ગઈ બાપ. એટલે તો રામ નામની ઔષધિ છે. એટલે આ પરબના પીરનો જે ટુકડો છે એ રામ નામની ઔષધિ છે. થોડો થોડો ખાઈને જાજો અને ટુકડો છે એવું સમજીને ખાજો કે આજે આ પરબ છે અને પરબનો ટુકડો પીરાયેલો છે, મા અમરનો ટુકડો પીરાયેલો છે, દેવીદાસ બાપુનો ટુકડો પીરાયેલો છે. આજ એવું સમજી અને પ્રસાદ લઈને જાજો. અને નવ દંપતી જે આજે અહીંયા યુગલો જોડાના છે એને હૃદયપૂર્વક મારા સદગુરુના શરણમાં વંદન કરી અને બાપુ પાસેથી આપણે આશીર્વાદ લઈ અને એમાં મારા ગુરુભાઈ આવ્યા છે, કનકદાસ બાપુ અમદાવાદથી, સરસ્વતી માતાજી આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજું કે આપણે માતાજી પાસે આશીર્વાદ લેવડાવ્યો, કેમ કે શક્તિ કહેવાય ને, શક્તિ પાસે આશીર્વાદ હોય. અમારા બાબા પાસે આશીર્વાદ ઓછા હોય અને મારી પાસે છે જ નહીં. મારે હું રગે પાપ ભર્યું છે, આશીર્વાદ ક્યાં લેવા જવા? રૂવાડે જો પાપ ભર્યું હોય તો આશીર્વાદ કેમ મારાને દેવાય? હું તો આશીર્વાદ લેવા માટે આ કરી દઉં છું બાપ, કે આમાંથી થોડુંક પાપ ઓછું થાય છે. હા, એટલે માતાજીને વિનંતી કરી કે ફૂલથી આશીર્વાદ આપે દીકરીઓને અને આ દીકરાઓને, કેમ કે અમારી માટે બધા હરખા છે ને. હા, આ 40 દીકરીઓ 40 દીકરા પૌણાવ્યા. આવતા વર્ષે જગ્યા પૌણાવી એટલે માતાજીની વિનંતી કરી ઉભા થઈ અને આશીર્વાદ આપો મારા બાપુ, તમે શક્તિ જેવા. જય હો. એ માતાજીને તાળી બતાવો પેલા.
બોલ પરબના પીરની એ જય તો બોલો બોલ પરબના પીરની જય સંત દેવીદાસ